કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા। ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું, ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો। એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને 2 લાફા માર્યા। વડોદરાના પીઆઈ આસુંદરા કે જેઓએ વડોદરાની કોર્ટમાં આવેલા વકીલને લાફો મારી દે છે અને આ મામલો કોર્ટ સમક્ષ પહોંચ્યો છે। લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે આ પીઆઈ અને તેમના સાથીદારો વિરુદ્ધ। મામલો કંઈક એવો છે કે હાઈકોર્ટ થી આદિલ કે જેઓ એડવોકેટ છે અને અહીંયા લૂંટના આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરે છે અને ત્યારબાદ જ્યારે નીકળે છે ત્યારે આ પીઆઈ અને આ એડવોકેટ વચ્ચે ઘર્ષણ થાય છે અને આ ઘર્ષણ એટલી હદે પહોંચે છે કે આ વકીલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આજે વડોદરા કોર્ટમાં પોલીસ અને વકીલ વચ્ચે ઘર્ષણ થયું હતું। વકીલને પીઆઈ દ્વારા લાફા મારવામાં આવ્યા હોય તેવા આક્ષેપ ગંભીર લગાવવામાં આવ્યા છે વકીલ દ્વારા। આ વકીલ છે એ અમદાવાદ હાઈકોર્ટ થી વડોદરા કોર્ટમાં આવે છે અને લૂંટના આરોપીને આ પીઆઈ ના ડરથી કોર્ટ સમક્ષ રજૂ કરે છે અને રજૂ કર્યા બાદ જ્યારે આ બહાર આવે છે ત્યારે સ્થાનિક મહિલા પીઆઈ છે આસુંદરા તે કહે છે કે ભાઈ તારું કામ હવે પતી ગયું છે, તું અહીંથી રવાનો થા। અને આ વકીલ તેના પ્રત્યુત્તરમાં કહે છે કે સાહેબ તમે આ રીતે જવાબ ન આપો। ત્યારે આ પીઆઈ અને તેના માણસો આ વકીલને લાફા ઝીકી દે છે તેવા આક્ષેપ આ વકીલ દ્વારા કરવામાં આવ્યા છે। તો આ પ્રથમ વકીલને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। સાહેબ મારું નામ શેખ મોહમ્મદ આદિલ દિન મોહમ્મદ છે। હું ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં AK શાહ સાહેબની કોર્ટમાં આવ્યો હતો। એમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુંદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા। એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા। કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા। ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું, ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો। એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને 2 લાફા માર્યા છે। કેમ સરેન્ડર અરજી કરી હતી? મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બેફામ વાળી વિલાસ વર્તન કરે છે, એમને મારે છે, પૈસાની માંગણીઓ કરે છે। અને અગાઉ 2 વ્યક્તિઓ આજે રજૂ થયા હતા એમને એટલું બધું ગેરવર્તણૂક કર્યું હતું કે એમના પ્રાઇવેટ પાર્ટ પકડાઈ અને એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરાયા હતા। મારી એટલી જ માંગ છે કે હાઈકોર્ટ આ ગેરવર્તણૂકની નોંધ લે અને કાયદેસરની કાર્યવાહી કરી એમને ડિસમિસ કરવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે। કારણ મારું નામ શેખ મોહમ્મદ આદિલ છે। તમે સાંભળ્યું એ મુજબ આસુંદરા પોલીસ ઇન્સ્પેક્ટર કે જેઓ કોર્ટમાં આવે છે ને આ કોર્ટમાં આવ્યા બાદ આ એડવોકેટને જેમનું નામ છે આદિલ અહમદ કે જેઓ લૂંટના આરોપીને લઈને અહીંયા આવ્યા હતા અને તેમને કહે છે કે ભાઈ હવે તું તારો રસ્તો પકડી લે, કારણ કે હવે આ સુપ્રીમ કોર્ટ આવી ગઈ છે અને તેમના હાથમાં જ આ આરોપી આવવાનો છે। આવું કહીને આ પોલીસ અને એડવોકેટ વચ્ચે ઘર્ષણ થાય છે। એડવોકેટને લાફા મારી દેવામાં આવે છે। આવી રજૂઆત એડવોકેટ દ્વારા કરવામાં આવી છે। એડવોકેટનું કહેવું છે કે સીસીટીવી કેમેરામાં આ તમામ દ્રશ્યો કેદ થયા છે, તેની પણ તપાસ કરવામાં આવે। આવા આક્ષેપો આ એડવોકેટ દ્વારા લગાવવામાં આવ્યા છે। ત્યારે આ બાબતે તપાસ કરનાર અધિકારી શું કહી રહ્યા છે તેમને પણ સાંભળીએ।
કંટ્રોલ રૂમ તરફથી સંદેશો આવ્યો હતો કે ભાઈ કોર્ટમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે કંઈક થોડી બોલાચાલી થઈ છે, તો એ અનુસંધાને કોર્ટ રૂમમાં આવી અને જોયો આખો માહોલ. તો જે એડવોકેટ સાહેબ શ્રી છે તો એમને પણ અરજી આપવા માટે તૈયાર થયા અને આપણે અરજી લઈ પણ લીધી છે. હવે એમાં તપાસ કરીશું. તમે કીધું કે બોલાચાલી થઈ છે, પણ આક્ષેપો છે કે લાફો મારવામાં આવે. હા, એટલે એ એવું કહેશે કે સીસીટીવી ફૂટેજમાંથી આપ રેકોર્ડ કબજે કરી શકો છો, તો એ તપાસનો વિષય છે. અમે એમાં પણ જોડાવશું. પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે, હવે પોલીસ કેવી રીતે તમે તપાસ કરશો? પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે તો તેમનાથી સિનિયર અધિકારી તપાસ કરશે. કયા પોલીસ સ્ટેશનના અધિકારી હતા? અકોટા, સોરી, કયા પોલીસ સ્ટેશન? ગોરવા. અને વકીલનું નામ શું છે? જેમના દ્વારા ફરિયાદી વકીલનું મને અપડેટ નથી, નામ કોણ સાહેબ, છે. સમગ્ર મુદ્દે કયા પ્રકારની તટસ્થ તપાસ થશે એ અંગે જાણો છો? હવે તો એ રજૂઆત આવી છે તો એના અનુસંધાને તપાસ થશે. વડોદરામાં વકીલને માર મારવાનો મામલો સામે આવતા જ વકીલો એકઠા થયા છે અને સમગ્ર ગુજરાતના જે તમામ વકીલો છે તેમને આ એક સંદેશો આપવા માટે એડવોકેટ એક નિવેદન આપી રહ્યા છે. તે નિવેદન પણ સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. તો આ પ્રથમ તેમનું નિવેદન સાંભળીએ. આજ રોજ વડોદરા ન્યાય મંદિર કોર્ટ ખાતે અમદાવાદના એક વકીલ મિત્ર વડોદરાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી AK શાહ સાહેબની કોર્ટમાં કોઈ કેસ અર્થે આવેલા હતા. એ દરમિયાન ગોરવાના પોલીસ અધિકારી અને એમના સાથી કર્મીઓએ એ વકીલ પર બિલકુલ બેફામ વર્તન કરીને, બિલકુલ બેહુદું વર્તન કરીને અને લાફામાં લાફી કરી. જે વકીલશ્રી કોર્ટ ડ્રેસમાં હતા, જે જ્યુડિશિયલ ઓફિસર જેમને ગણવામાં આવે છે, એવા વકીલશ્રી પર આવો બેફામ હુમલો કર્યો. આ વડોદરા શહેર જે ગૃહમંત્રી આપના હર્ષ સંઘવી સાહેબના બિલકુલ પ્રભારી મંત્રી છે અહીંના, અને જે વકીલ જે આપણા ગૃહમંત્રી કાયમ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો મારું ગૃહમંત્રી સાહેબને પણ નિવેદન છે, અપીલ છે કે આ પોલીસને શીખવો કે કાયદામાં કેવી રીતે રહેવાય. આ ગુજરાત વડોદરાના વકીલ મંડળમાં નહીં, અમદાવાદના વકીલ પર નહીં, પણ સમગ્ર ગુજરાતના વકીલ આલમ પર આ પોલીસ અધિકારીઓશ્રીએ હુમલો કર્યો છે અને એને સાખી લેવામાં નહીં આવે. બાર કાઉન્સિલના મેમ્બર તરીકે હાલમાં જ બાર કાઉન્સિલને પણ અરજ કરી છે અને સમગ્ર ગુજરાતના વકીલોને આહવાન કે આવતીકાલે આ મારો મેસેજ આપણા માધ્યમથી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમામ વકીલોએ આ હુમલાને વખોડી નાખવો જોઈએ અને આ વકીલના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની પોલીસની વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરી ઠરાવ કરવો જોઈએ. મેં સાંભળ્યું એ મુજબ હાઈકોર્ટના એડવોકેટ આદિલ અહમદ કે જેઓ લૂંટના આરોપીને અહીંયા જે કોર્ટ છે તેમાં રજૂ કરવા માટે આવે છે. ગોરવા પોલીસ સ્ટેશનના PI અસુંદરા પણ અહીંયા આવે છે અને અસુંદરા દ્વારા આ એડવોકેટને જ્યારે આ આરોપીને રજૂ કરીને ત્યાંથી નીકળે છે ત્યારે આ પોલીસ અને આ એડવોકેટ બંને વચ્ચે ઘર્ષણ થાય છે. ત્યારે આ PI દ્વારા તેમને લાફા ઝીકી દેવામાં આવ્યા હોય તેવા આક્ષેપો આ એડવોકેટ લગાવી રહ્યા છે. એડવોકેટ દ્વારા ફરિયાદ પણ આ PI વિરુદ્ધ અને તેમના સાથીદારો વિરુદ્ધ કરવામાં આવી છે. પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે. ત્યારે આવનાર સમયમાં કેવા પ્રકારની આ PI સામે અને તેમના સાથીદારો સામે કાર્યવાહી કરવામાં આવે છે, કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે આવનાર સમય બતાવશે. હજી તો CCTV કેમેરાની ફૂટેજ પણ કઢાવવામાં આવશે અને ત્યારબાદ તપાસ કરવામાં આવશે. હાલ તો આ મુદ્દો ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર. લાઈટ ચાલુ